સ્પેશિયલ આઈટમ ચોકલેટ. હા ચોકલેટ બોમ્બ. સાઈઝ જો તો ખરા આમ કરતા. સાઈઝ જો સાઈઝ તો જો સાઈઝ બતાવો. કેવો ને કેવો ધડાકો કરશે ભાઈ. વોટરપ્રૂફ ફટાકડો એમ. હા પાણીમાં નાખી દો તો ફૂટશે. તમે ફટાકડા લેવા હોય તો આપણો દેસલ પર સ્ટોલ છે. લોકેશન નીચે આપેલું છે, સ્ક્રીન ઉપર તમને દેખાતું હશે. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ને આપણે થઈ ગયા સવાર નાહી ધોઈને રેડી. ને કાલ રાતના આપણે ગયા હતા દેસલ પર આપણો ફટાકડાનો સ્ટોલ હે ને ત્યાં કને. કારણ કે આજે 12 તારીખે તો આજથી ફટાકડાનો સ્ટોલ ચાલુ કરવાનો છે. આજે મુહૂર્તે તો જોશું આપણે, જો પહોંચી વળશું તો જશું. નાખો ગઈકાલ રાત્રે આપણે તૈયારી કરવા ગયા હતા બધું સ્ટોલમાં માલ સરખો રાખવા માટે, ફટાકડા બધા ગોઠવવા માટે કરીને. આપણે બધું ગોડાઉનમાં ભરી આવ્યા હતા. હમણાં સવારના બધા જઈને સરખી રીતે સેટ કરી પછી 8:30નું મુહૂર્તે ઓપનિંગનું. તો જોશું આપણે ફ્રી હશું જશું. કાલ રાતના તૈયારી કરી, મજા આવી ગઈ. ગયા હતા હું, કેટલા બધા નવા નવા ફટાકડા આવ્યા અને સારા એવા ફટાકડા ને ભાવમાં પણ બેસ્ટ એમ. જો તમે ફટાકડા લેવા હોય તો આપણો દેસલ પર સ્ટોલ છે. લોકેશન નીચે આપેલું છે, સ્ક્રીન ઉપર તમને દેખાતું હશે. તો બસ ત્યાં પહોંચી આવજો. એ એક સ્ટોલ છે ને બીજો સ્ટોલ પણ હજી થોડા દિવસમાં ચાલુ થશે. આપણે જોઈએ કાલ રાતની તૈયારી. હે જીમીની, આપણે રાત્રે ટ્રાવેલ કરવા જવાનું છે દેસલ પર. તો આપણે આ બાઇક કે ગાડી શું લઈ જવું જોઈએ? રાત્રે દેસલ પર જવા માટે XUV 3XO વધુ સારો વિકલ્પ રહેશે. આનાથી આપ કોન્ફિડન્ટલી પણ આરામથી ટ્રાવેલ કરી શકાય. શું કોઈ રાત્રે બાઇક ચલાવવાના મૂડમાં છે? ઓકે, થેન્ક યુ જીમીની. કોઈ વાંધો નહીં, હું મદદ કરી શક્યો એ સારી વાત છે. તમારી રાત્રિની મુસાફરી શુભ રહે. જો તમને રસ્તામાં કોઈ પ્રશ્ન હોય તો પૂછજો. અને હા, સુરક્ષિત રહેજો. અમારા રસ્તા ઘણા ખરાબ છે, તો એનું શું કરશું? હા રસ્તા બહુ ખરાબ છે. ઓહ, રસ્તા ખરાબ હોય તો XUV 3XO ખરેખર સારો વિકલ્પ થઈ શકે. ખરાબ હોય તો XUV 3XO ખરેખર સારો વિકલ્પ થઈ શકે. રસ્તાની વધુ વિગતો આપી શકો છો? ગાઈસ, જો આપણે દેસલ પર પહોંચીએ સ્ટોલમાં ને અહીંયા બેનર ને એ બધું લગાવવાનું હોય તો લાઇટો ને બધું એની તૈયારી બધા લાગી ગયા. આ જો ફટાકડા હમણાં જે એક ટ્રેક્ટર ભરીને આવ્યું હોય ટ્રોલીને, એને ગોઠવવાના. હજી બીજા ટ્રેક્ટરને ટ્રોલી લઈને ભરવા જવાનું બીજા ફટાકડા હજી. તો ગાઈસ, આપણે પહોંચી આવ્યા દેસલ પર ફટાકડાની તૈયારી કરવા. તો હમણાં આપણે એ પેલું ટ્રેક્ટરને ટ્રોલી લઈને ફટાકડા લેવા માટે આપણે ઘરે રાખ્યા જઈએ. ઘરે લઈને આપણે લઈ આવવાના અહીંયા આપણા સ્ટોલમાં. પહેલાં ઘરે જઈ આ ટ્રેક્ટરને લઈ આવ્યા આપણે. ઈ તો ભલે ડ્રાઈવર. આ જો આ ડ્રાઈવર ટ્રેક્ટરના 2 ડ્રાઈવર બેઠા ભાઈ. તો આપણે પેલું ટ્રેક્ટર લઈને જઈ રહ્યા ફટાકડા લેતા આવી. જય માતાજી. આવો દે. ગાઈસ, જો આ પહોંચ્યા અહીંયા આપણે. આટલો બધો કંઈક સ્ટોક છે આપણા સ્ટોલનો. એ બધું આપણે લઈ લઈને રાખવાનું આપણી દુકાનમાં આગળ સ્ટોલમાં. હા જો એક નવી આઈટમ આવી ગઈ છે. આ છે ઘેટી, જે આપણે હાથમાં ચાલીને ફોડી શકીએ. જો આવી રીતે ફૂટશે. અચ્છા, એ હાથમાં ચાલીને ફોડાય એમ કે? આ હાથમાં ચાલીને ફોડાય. મંકી. આ બીજી આઈટમ બતાવું તમને એવામાં. આ જો પોમ. આ છે વોટરપ્રૂફ ફટાકડો એમ? હા પાણીમાં નાખી દો તો ફૂટશે. અચ્છા, થાય શું પણ આનમાં? આ લવિંગિયા ટાઈપનો જ છે, આટલો મોટો આવે છે. હા, વોટરપ્રૂફ ફટાકડો છે. અચ્છા. પાણી ગમે એટલો વરસાદ આવે તો ફોડો. ત્રીજી આઈટમ સ્પેશિયલ આઈટમ ચોકલેટ. હા ચોકલેટ બોમ્બ. હા આ જો ગાઈસ, એકદમ ચોકલેટ બોમ્બ જ લાગે. ઘેટી નીકળશે. 4-5 ઘેટી. 4-5 ગેટી એમ? હા જો આવી રીતે. આ જો ચોકલેટ બોમ્બ જો ગાઈસ. VIP થી પણ મોટા બોમ્બ. તુફાન બોમ્બ તો જોવો તમે. હા જો ગાઈસ, સાઈઝ જો તમે, ફટાકડાની સાઈઝ જો તમે ભાઈ. તુફાનની સાઈઝ તુફાન જેવી છે હો. આ જો ફૂલ એકદમ જોરદાર. તમે ખાલી સાઈઝ જો તો ખરા આમ કરતા. હા જો સાઈઝ તો જો સાઈઝ બતાવો. કેવો ને કેવો ધડાકો કરશે ભાઈ. તો ગાઈસ, જો આટલું મોટું હોય એમાંથી ખાલી એટલે આગળ જ આપણે જોયા ફટાકડા. હજી આખો આમ ગોધામ ભરેલો હોય. આ તો જો એમાં કેટલી હજી વેરાયટી હશે. આ તો સ્ટાર્ટિંગમાં જોયું. હજી આપણે ગોઠવશું ને આગળ તો અહીં બધી હજી વેરાયટી જોવા મળશે. આ શું હે? મોર. અચ્છા, આ એક જગ્યાએ લગાડો 3 જગ્યાએથી લગડી મોર થાય. અચ્છા, મોરની જે માઉન થશે એમ? હા મસ્તી. હા જો હા જો સાઈઝ જો બેને. અને પગ જેટલી જ સાઈઝ છે રેકોર્ડની બેને ખાલી. બાજરિયા. હા જો બાજરિયાની સાઈઝ જો, બાજરિયાની કમર સુધી આવે છે ભાઈ. ભાઈ અડધો કલાક હાલતું હશે લગભગ ની. કેટલી હાઈટ તમારી? મારી 6 ફૂટ હાઈટ છે. ઓહો. આ જો તમને અંદર ખોલીને બતાવું. ભાઈ આ તો જો સાહેબ એક કાઢી આપું સાહેબ. ઓહ આ જો કેટલી મોટી સાઈઝ તો જો બેને. ભારે કેટલી, વજનમાં ભારે. આ તમે ડબલ કામ આવે. પેલું લગાડી લેવાનું, પછી તમે આને ભંગારમાં ચોખાવો તો પણ આ રૂપિયા આપીએ. હા બેને, આ તો જો તો આ ફાયદાકારક છે બેને. આ લેવા જેવું હતું તો. આ 100% લેવા. હા જો ગાઈસ, આ રેકોર્ડ તો જો
આખું ખોખું ભરેલું ભણે આવું રેકોર્ડનું આ બંબુનું આ રેકોર્ડનું કેટલી જાતના રેકોર્ડ હાલો આપણે બધું ગોઠવાનું હજી પછી જોશું નિરાંતે હાલો તમને બીજા સ્ટોલનો અમે માલ બતાવી. તો ગાઈસ જો આયરો બીજો ગોડાઉન ભાઈ ફટાકડાનો બીજો ગોડાઉન હવે આનમાંથી માલ આપણે લઈ જઈએ સિંધો સ્ટોલે હાલો સ્ક્વાશ શોટ તો જો ભાઈ હા હા કેવું લાગે આ રાણીની પાછો ને હાય હાય આયરી જો તો કારો મર્ક્યુરીનો ભણ્યા મર્ક્યુરીનો હાય હાય આ મોટા મોટા બોમ્બ તો ક્યાં પડ્યા ભણે હાલો જો આપણી ટોલી ભરાઈ ગઈ એકદમ ફૂલ હાલો હવે લઈ જઈ સ્ટોલે આને હાલો જવા દે યાર જગ્યા તો કર 5 ગ્રામ જેટલી કર ચાલો આ માલ ભરીને પહોંચી આવ્યું ટ્રેક્ટર હવે ખાલી કરી નાખી પહેલાં એક ટ્રેક્ટર આપણે ખાલી કરી દઉં અહીંયા હવે બીજી વાર ગાઈસ જો આપણે એકવાર ટેસ્ટિંગ કરવાનું ફોડી રહ્યા કે ફટાકડા કેવાય તમને ખબર પડી જાય લેવા આવે તો વાંધો ન આવે જો અહીંયા સ્ટોલમાં લાઇટિંગ નું કામ ચાલુ હોય બધે ફોક્સ લગાવવાનું અહીંયા કે ઉમા કે બધે તો શું રાતનો મસ્ત મજાનો અજોડ થઈ જાય ફટાકડા ઉપર ગાઈસ જો અહીંયા આપણી સમાજવાળીએ ગાંઠિયા બનાવવાનું ચાલુ હોય ભાઈ મીઠાઈ ને ગાંઠિયા ને બધું બનેલું વાહ ગજુભાઈ વાહ તો ગાઈસ બધી મોટી મોટી તૈયારી થઈ ગઈ છે તો હવે આયરા બધા ઘરે હલો ખણો ગાડી પાછી આપણી એક્સયુવી જેમીને કીધું તો એ પ્રમાણે એ રામ ના બરોબર તો ગાઈસ પહોંચી આવ્યા અહીં ઘરે ગાડી રાખી દીધી તો ગાઈસ આવી ગયા આપણે ઘરે મજા આવી ગઈ ફટાકડાની બધી તૈયારી કરવા ગયા હતા કેટલા બધા ફટાકડા ભાઈ નવા તો બસ હવે કરશું આપણે એડિટિંગ ચાલુ ને વ્લોગને આપણે અહીંયા પૂરો કરશું જો વ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કંઈક આવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ફોન પડ્યો